टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિગતવાર સમાચાર પર નજર કરીશું અને વાત કરીશું સુરતની, જ્યાં વરાછાના યશ પ્લાઝાની દુકાનો જળમગ્ન થઈ ચૂકી છે। અંડરગ્રાઉન્ડ દુકાનોની અંદર વરસાદના પાણી પ્રવેશી ચૂક્યા છે। 22 કલાક બાદ પણ દુકાનો પાણીમાં ગરકાવ થશે। સાથે જ પાણી ભરાતાની સાથે લોકોને પણ મોટા નુકસાનની આશંકા સેવાઈ રહી છે। આ તરફ ભારે નુકસાનીને લઈ અને દુકાનદારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। તો 22 કલાક વીતી ચૂક્યા છે, છતાં પણ હજુ દુકાનોની અંદર પાણી પ્રવેશ્યા છે અને સાથે એ યથાવત જોવા મળી રહ્યા છે। તમામ આ જે બેઝમેન્ટનો જે ભાગ છે તેની અંદર જળમગ્ન થઈ ચૂકી છે। આ તમામ દુકાનો અંડરગ્રાઉન્ડ આ દુકાનો હતી કે જેની અંદર વરસાદી પાણી પ્રવેશ્યા હતા અને 22 કલાક બાદ પણ દુકાનો પાણીમાં હજુ ગરકાવ જોવા મળી રહી છે। સુરતમાં ભારે વરસાદ થયો હતો અને 2 દિવસના ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોની અંદર નીચાણવાળા વિસ્તારો જે જળમગ્ન થયા। વરસાદી પાણી ભર્યા અને પાણી ભરાવાને કારણે મોટા નુકસાનની આશંકા પણ અત્યારે દુકાનદારો સેવી રહ્યા છે, કારણ કે ઇલેક્ટ્રિક તમામ જે વસ્તુઓ છે તેમાં ભારે નુકસાન થયું છે અને તેને લઈ દુકાનદારોમાં પણ રોષ છે। દર વખતે આ પ્રકારની સમસ્યા ઉદ્ભવતી હોવાના પણ આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે અને સુરતના આ દ્રશ્યો કે જ્યાં વરાછાની અંદર ભારે વરસાદ થયો હતો અને ત્યારબાદ જે તમામ અંડરગ્રાઉન્ડ દુકાનો હતી એ દુકાનોની અંદર પાણી પ્રવેશી ચૂક્યા હતા અને સાથે 22 કલાક વીત્યા બાદ પણ આ પાણીનો નિકાલ થતો નથી ને તેને કારણે ભારે રોષ દુકાનદારો છે તે પણ વ્યક્ત કરી રહ્યા છે। તો અંડરગ્રાઉન્ડ દુકાનોની આ તમામ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે હજુ પણ પાણી આ દુકાનોની અંદર ભરાયેલા છે। આ વિસ્તારો હજુ પણ જળમગ્ન છે અને સાથે જે તમામ નીચેની જે દુકાનો છે અંડરગ્રાઉન્ડ તેની અંદર ભારે નુકસાન થયું છે। અને સુરતમાં ખાડીપુરથી અનેક વિસ્તારો ભારે અસરગ્રસ્ત થયા છે। તંત્રના પાપે સુરતમાં ખાડી પૂર અત્યારે જોવા મળી રહ્યું છે તેમ કુમાર કાનાણી જણાવી રહ્યા છે। સાથે પાલિકાના પ્લાન માત્ર ને માત્ર કાગળ પર હોવાનું પણ આક્ષેપો કુમાર કાનાણીએ કર્યા છે। ખાડી આસપાસના દબાણોથી શહેરમાં પૂરની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે અને તેને લઈ અત્યારે ભારે આક્રોશ પણ છે તે કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો છે અને સાથે જણાવ્યું પણ છે કે જે રીતે વારંવાર થતી આ પ્રકારની સમસ્યા હજુ પણ યથાવત છે અને તેને લઈ તંત્રની જે કામગીરી છે તેની પર પણ સવાલ ઉઠ્યા છે। તંત્રના પાપે સુરતમાં ખાડીપૂરનું સમસ્યા છે તે હજુ પણ યથાવત છે અને તમામ જે પ્લાન તે માત્ર ને માત્ર કાગળ પર હોય અને ગ્રાઉન્ડ લેવલ પર કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં તંત્ર દ્વારા આવી નથી તેવા પણ આક્ષેપો અત્યારે કરવામાં આવી રહ્યા છે। ખાડી આસપાસના જે દબાણો છે તેને કારણે શહેરમાં આ પ્રકારની પૂરની સ્થિતિનું નિર્માણ થતું હોય છે અને દબાણો દૂર કરવાની અનેકવાર રજૂઆતો પણ અગાઉ કરાઈ છે, તે છતાં પણ તંત્ર દ્વારા એ દબાણો દૂર થયા નથી અને તેને કારણે ફરીથી સુરતની જે દશા બગાડતી, સુરત બગાડતી જે તસવીરો છે ફરીથી સામે આવી રહી છે। લોકો પરેશાન થઈ રહ્યા છે અને તેને જ કારણે અત્યારે રોષ પણ કુમાર કાનાણી દ્વારા વ્યક્ત કરાયો છે। તો આ તરફ સુરતની મોબાઈલ માર્કેટ જે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અને પોદાર માર્કેટની 250 જેટલી દુકાન જે પાણીમાં ગરકાવ થઈ 24 કલાક થઈ ગયા છતાં પણ પાણી ઓસરી નથી રહ્યા અને વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। 200 કરોડ કરતાં પણ વધારે નુકસાનની આશંકા સેવાઈ રહી છે। પાલિકાના અધિકારીઓએ હાથ ઊંચા કરી દીધા છે અને અમે વ્યસ્ત છીએ, સમય મળે ત્યારે અમે આવીશું તેમ મેયર કહી રહ્યા છે। અમારી જવાબદારી નથી તેમ મનપા અધિકારીઓ કહી રહ્યા છે। મેયર અને અધિકારીઓના જવાબને કારણે વેપારીઓમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। તંત્રની જે કામગીરી છે અને કામગીરી સામે સવાલ તો થાય, પરંતુ જ્યારે તંત્રને પૂછવામાં આવે કે ક્યારે તમે આવશો, ક્યારે આ પાણીનો છે નિકાલ થશે, કારણ કે 12 કલાક વીતી જાય અને છતાં પણ આ પાણીનો નિકાલ ન થાય તો તંત્રને જ્યારે પૂછવા માટે દુકાનદારો ત્યાં જાય છે તો કહે છે કે અમે અત્યારે વ્યસ્ત છે, અમે જ્યારે ત્યાં આગળ અમને સમય મળશે ત્યારે આવીશું, પરંતુ સવાલ અનેક થઈ રહ્યા છે। આ પ્રકારનું જે વર્તન છે એ મેયર કરી રહ્યા, અધિકારી કરી રહ્યા ત્યારે અનેક સવાલો ઉઠે ને આ જુદા જુદા જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર કે જે એક તરફ આ સમગ્ર મોબાઈલ માર્કેટ છે, 250 જેટલી આ દુકાનો આવેલી છે મોબાઈલની અને એ જળમગ્ન થઈ ચૂક્યા છે। ભારે નુકસાન સેવી રહ્યા છે અને સાથે જ કેળસમા પાણીની અંદર આ દુકાનદારો કે જે પોતાનો માલ છે તે ક્યાંક બચી જાય તેની અત્યારે હાયોહાયમાં લાગી ચૂક્યા છે।
તો નવસારીના કોસ્ટલ હાઈવે પર પણ ખાનગી બસ ફસાઈ હતી, જ્યાં જલાલપોરના મંદિર ગામ નજીક આ તરફ પાણીમાં બસ ગરકાવ થઈ અને પાણીના તેજ પ્રવાહ વચ્ચે ફાયર જવાનો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। જેસીબી મશીનથી જ્યાં બસને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી છે અને સાથે જ ફાયર જવાનોએ હિંમતભેર બસનું સફળ રેસ્ક્યુ પણ કર્યું હતું। વધુ અપડેટ મેળવીશું, સંવાદદાતા જીગર ફોનલાઈન પર જોડાયા છે। જીગર, જે રીતના આ દ્રશ્યો પણ સામે આવ્યા, ભારે વરસાદને લઈ બસ પણ ત્યાં આગળ ફસાઈ હતી, કેટલા મુસાફરો તેમાં સવાર હતા અને કયા પ્રકારની રેસ્ક્યુ કામગીરી થઈ? જી, વાત કરવામાં આવે તો નવસારીના કોસ્ટલ હાઈવે ઉપરની આ ઘટના છે। જલાલપોર તાલુકાનું મંદિર ગામ આગળ રસ્તા ઉપર પાણી આવી ગયા હતા અને જેમાં એક ખાનગી લક્ઝરી બસ ફસાઈ હતી, જેને પગલે ફાયરના જવાનો દ્વારા જેસીબીની મદદથી તેને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી હતી। બસની અંદર 20 થી 30 જેટલા મુસાફરો હતા। ખાનગી લક્ઝરી બસ હતી, જેને સફળ રીતે ફાયર જવાનોએ રેસ્ક્યુ કર્યું છે। જી બિલકુલ જીગર, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। અને આ તરફ નવસારી ઉપરવાસમાં વરસાદને કારણે અંબિકા નદીના જળસ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે। 10 વાગે સપાટી 22.50 તો 10:30 24 ફૂટ પર પહોંચી 28 ફૂટના ભયજનક લેવલથી 4 ફૂટ માત્ર દૂર છે। આ તરફ તંત્ર દ્વારા ગણદેવીના નીચાણવાળા વિસ્તારોમાં પણ હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। નદી કાંઠાના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે પણ તંત્ર દ્વારા સૂચનાઓ અપાઈ છે। તો ડાંગમાં ભારે વરસાદને પગલે આ તરફ વ્યાપક નુકસાન પણ થઈ રહ્યું છે અને સાથે સાપુતારા ઘાટ માર્ગ પર માટી પથ્થરો ધસ્યા હતા। આવા નજીકના પહાડી માર્ગ પર પણ માટી પથ્થરોનો જમાવડો જોવા મળ્યો। શિવઘાટ માર્ગ પર વૃક્ષો પથ્થરો ધરાશાયી થયા। સાથે જ માર્ગ મકાન વિભાગ દ્વારા ત્વરિત રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે। તો આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। આવા નજીક જે પહાડી માર્ગ છે ત્યાંથી જે પથ્થરો છે, ભેખડો છે, તે પણ ધસી અને મુખ્ય માર્ગો પર આવી રહી છે અને સાથે જ માર્ગ પર ક્યાંક અવરોધરૂપ થતા જે વાહન વ્યવહાર પણ છે તે ખોરવાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હર્ષ ફોનલાઈન પર જોડાયા છે। હર્ષ, જે રીતે મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ઘસારો અત્યારે મોન્સૂન સિઝનમાં ડાંગમાં જોવા મળતો હોય, પરંતુ તે દરમિયાન પણ અનેક હાલાકી પડી રહી છે, તંત્ર દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને સાથે હાલ ત્યાં કેવી સ્થિતિ છે? જી, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ગઈકાલે સાપુતારામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને મોડી રાત્રે જે ઘાટ પર ભૂસ્ખલન કરવાની ઘટના સામે આવી હતી, ત્યારે ભારે વરસાદના કારણે પહાડ પરથી મોટી અને પથ્થરો ઘસી આવતા ઘાટમાર્ગના કેટલાક ભાગોમાં અવરોધ સર્જાયો હતો। ત્યારે વહેલી સવારે રોડ પર માટી અને પથ્થરો ફેલાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરી પડવો રહ્યો છે। ત્યારે રાહતની વાત એ છે કે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી અને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ હર્ષ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આ જે દ્રશ્યો સામે આવ્યા છે અને આ દ્રશ્યો પણ એક મનમોહક દ્રશ્યો છે, પરંતુ આ જ વચ્ચે જે ભેખડો છે તે પણ ધસી પહાડી પરથી અને મુખ્ય માર્ગો પર આવી રહી છે। તેને કારણે તંત્ર દ્વારા અત્યારે તમામ એ ભેખડો અને જે વૃક્ષો ધરાશાયી થયા છે તેને પણ અત્યારે હટાવવાની કામગીરી ત્વરિત શરૂ કરી દેવામાં આવી છે અને રસ્તો ખુલવા માટે પણ અત્યારે તંત્ર છે તે ખડે પગે ત્યાં કામગીરી કરી રહી છે। જો કે હાલ અત્યારે જે સ્થિતિ છે કે વાહન વ્યવહાર અસરગ્રસ્ત થતાં અત્યારે મુસાફરો પણ મુશ્કેલીમાં મુકાયા। વાત આગળ કરીશું ડભોઈની ચાંદોદમાં, જ્યાં નર્મદા અને ઓરસંગનો સંગમ થયો છે અને સિઝનમાં પહેલીવાર ઓરસંગના નવા નીર જે નર્મદામાં પ્રવેશ્યા છે। ઉપરવાસના વરસાદને કારણે ઓરસંગ નદી ગાંડીતુર બની। સંખેડાની ઇચ્છ નદીના આ તરફ જળ પણ નર્મદામાં ભળી રહ્યા છે। નર્મદાનું નવું સ્વરૂપ જોઈ અને શ્રદ્ધાળુઓમાં પણ અત્યારે ખુશી જોવા મળી રહી છે। ચાંદોદમાં રોજ હજારો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટતી હોય છે અને સાથે જ જ્યાં હિન્દુ ધર્મ માટે એક પવિત્રનું એ સંગમ સ્થાન પણ ચાણોદ માનવામાં આવે છે અને તેને લઈ અત્યારે શ્રદ્ધાળુઓમાં પણ એક ઉત્સાહ ઉમંગ છે તે જોવા મળી રહ્યો છે। તો આ તરફ સુરત શહેરમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સુરતના અનેક વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। પર્વત પાટિયા વિસ્તારના જળબંબાકારના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે અને મેઇન રોડનો બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો। પાણીમાં ડૂબેલા શહેરનો ભયાવહ આકાશી નજારો જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પર્વત પાટિયા વિસ્તાર અને તે સમગ્ર જે મુખ્ય માર્ગ છે જળમગ્ન થઈ ચૂક્યો છે અને પાણીમાં ડૂબી ચૂક્યો છે।
મેઇન રોડના દ્રશ્યો પણ સામે આવ્યા. આકાશી દ્રશ્યોની અંદર પણ સ્પષ્ટપણે દેખાય છે કે કયા પ્રકારની સ્થિતિ અત્યારે સુરતની થઈ ચૂકી છે. આ તરફ સુરતમાં ખાડીપુરથી અનેક વિસ્તારો ભારે અસરગ્રસ્ત થયા. તંત્રના પાપે સુરતમાં ખાડીપુર આવ્યું હોવાનું કુમાર કાનાણી જણાવી રહ્યા છે. પાલિકાના પ્લાન માત્ર ને માત્ર કાગળ પર રહ્યા છે તેમ પણ આક્ષેપો કુમાર કાનાણીએ કર્યા છે. ખાડી આસપાસના દબાણો છે અને તેને જ કારણે શહેરની આ સ્થિતિ થઈ છે પૂર જેવી, તેવા પણ આક્ષેપો કર્યા. અને અગાઉ પણ અનેક વખત દબાણો દૂર કરવા માટે પણ તેમણે રજૂઆત કરી. જોકે તંત્રની કામગીરી સામે અનેક આક્ષેપો થઈ રહ્યા છે. વધુ અપડેટ પણ મેળવે સંવાદદાતા અમિત આપણી સાથે સીધા જોડાયા છે. અમિત, જે રીતના આક્ષેપો અત્યારે થઈ રહ્યા છે તંત્રની કામગીરી માત્ર કાગળ પર, કારણ કે દબાણોને લઈ અગાઉ પણ અનેક વખત રજૂઆતો થઈ છે અને હજુ પણ દબાણ ન હટતાને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ હજુ પણ જોવા મળી રહ્યું છે. કયા કયા આક્ષેપો કુમાર કાનાણી દ્વારા કરવામાં આવ્યા છે અને સાથે તે શું કહી રહ્યા છે? જી ચોક્કસથી આજે સુરત શહેરમાં દર વર્ષે ખાડીપુરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ને જે ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યારબાદ પણ ખાડીપુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગત વર્ષે અધિકારીઓએ મોટી મોટી બેઠકો કરી હતી પરંતુ પરિણામ છે ઝીરો આવ્યું હોય તેવું લાગ્યું છે. ધારાસભ્ય કુમાર કાનાણી આપણી સાથે છે. સાહેબ, ફરીથી ખાડીપુર જેવી પરિસ્થિતિ, અધિકારીઓની ચૂક ક્યાં રહી ગઈ? ગયા વર્ષે જે ખાડીપુર આવ્યું અને ત્યાર પછી એની સમીક્ષાઓ મિટિંગ થઈ, આયોજન માટેની મિટિંગો થઈ, પરંતુ મિટિંગ થયા પછી જે આયોજન કરવું જોઈએ, જે પ્લાનિંગ થવું જોઈએ અને પ્લાનિંગ કર્યા પછી એ કામ શરૂ થવું જોઈએ, એ પ્લાનિંગ પણ નથી થયું અને કામ શરૂ પણ નથી થયું. ખૂબ ગંભીર બાબત છે કે આટલી મોટી વાત, આટલી મોટી ખાડીપુરની સમસ્યા, દર વર્ષે ખાડીપુર આવે, લાખો લોકો પ્રભાવિત થાય, કરોડોનું નુકસાન થાય અને આયોજનની વાતો થાય, આયોજન થાય નહીં અને કામ થાય નહીં. આ મને લાગે છે ખૂબ દુઃખદ વાત છે. વહીવટી તંત્ર દ્વારા કમિશનર અને ટીમ જે રીતે પ્લાનિંગ કરીને કામ કરવું જોઈએ, કામ થતું નથી, એટલા માટે સમસ્યા ઊભી થાય છે. સાહેબ, આપના દ્વારા પણ વારંવાર રજૂઆતો અધિકારીઓને કરવામાં આવે છે, પણ તમારી પણ રજૂઆત અધિકારી સાંભળતા નથી. તમે જે કામ કહો છો એ કરતા નથી, તો અધિકારી કેમ આટલા બેફામ બને છે? ચોક્કસપણે હું માનું છું આયોજન, મેં તો રજૂઆતો અનેકવાર કરી છે, પરંતુ ખાડીપુર આવ્યા પછી હાઈ લેવલ મિટિંગ, જેમાં કેન્દ્રીય મિનિસ્ટર, મેયરશ્રી, પદાધિકારીઓશ્રી, પ્રભારી મંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રી, દરેક લોકો જે મિટિંગમાં હતા અને એ હાઈ મિટિંગની અંદર જે સમીક્ષાઓ થઈ હતી, જે આયોજન કરવા માટેની વાતો થઈ હતી, એ વાતમાં આપણે આગળ ન વધી શક્યા, કોઈ કામ ન કરી શક્યા, કોઈ આયોજન ન કરી શક્યા. એટલે હું ચોક્કસપણે માનું છું કમિશનર અને એની ટીમ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. એને આમાં રસ ન હોય એવી રીતે વાત આમાં લાગી રહ્યું છે. એટલે હું ચોક્કસપણે માનું છું કે આમાં વહીવટી તંત્રની ટીમે ખૂબ ગંભીરતાથી આ મુદ્દા હાથ પર લઈ અને કેવી રીતે એનું આખું સમીક્ષા થવી જોઈએ, એન્જિનિયરો કામે લગાડી અને કેવી રીતે ખાડીપુર ટાળી શકાય એને આખી સમીક્ષા કરી, એનું આયોજન કરી અને તાત્કાલિક ધોરણે આ કામ શરૂ થવું જોઈએ, હું ચોક્કસપણે માનું છું. ધારાસભ્ય તરીકે આપને કેટલું દુઃખ થાય, કારણ કે તમારી જ પ્રજા વરસાદ પડે, પાણીમાં ગરકાવ થાય, તંત્રની મદદ માગે, અધિકારી ફોન ન ઉપાડે, ધારાસભ્ય તરીકે તમને કેટલું દુઃખ લાગે? 100% એક પ્રતિનિધિ તરીકે જ્યારે લોકો આપણને ફોન કરતા હોય અને ફોન કર્યા પછી અમે ત્યાં સ્થળ પર જઈએ અને એની જે હાલત અમે જોઈએ, જે એ લોકોની પરિસ્થિતિઓ અમે જોઈએ, ત્યારે ખૂબ દુઃખ લાગે. અને સૌથી મોટી દુઃખની વાત તો એ છે કે તંત્ર પહોંચી ન વળે. ઇમરજન્સી સેવાઓ, જે કંઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે વાતો થઈ હતી કે ભાઈ એનું પ્લાનિંગ થયું હતું, કોને કેટલી જવાબદારી, ફૂડ પેકેટ કોણ પહોંચાડશે, ઇમરજન્સી કોલ કોણ ઉપાડશે, આ બધું સદંતર નિષ્ફળ ગયું છે. કોઈ ઇમરજન્સી ફોન ઉપાડ્યા નથી, કોઈ મદદ થઈ નથી. જે કંઈ કર્યું છે એ સ્વયંભૂ લોકોએ જાતે મહેનત કરીને અને અમારી કાર્યકર્તાની ટીમ કામે લાગીને જે કંઈ સમસ્યાઓ હલ થાય એના પ્રયાસો અમે 100% કર્યા છે. પણ એ સમસ્યાઓ વહીવટી તંત્રના અભાવને કારણે
એની સમસ્યાઓને કારણે અમે પૂરી રીતે લોકોને ન્યાય નથી આપી શક્યા, ત્યારે અમને ખૂબ મોટું દુઃખ થાય છે. સાહેબ, આપના તરફથી હવે અધિકારીઓની જે બેદરકારી છે એને લઈને કેવી રજૂઆત થશે? કારણ કે વરાછા ઝોનમાં ખૂબ વરસાદ હતો, કાલે એક પણ અધિકારીએ લોકોને એક પણ ફોન નથી ઉપાડ્યા. અત્યારે અમે લોકોની મદદમાં લાગ્યા છીએ. આ પ્રશ્ન જે ઉપસ્થિત થયો છે એ અત્યારે કેમ રીતે હલ થાય, કેવી રીતે પાણી ઉતરી જાય, કેવી રીતે લોકોને જમવાનું મળે અને કેવી રીતે પાવર પાછો લોકોને વીજળી મળે, એના પ્રયાસો અમે અત્યારે કરી રહ્યા છીએ. આ બધા કામો થઈ જાય પછી અમે અધિકારીઓ સાથે મિટિંગ કરીને આ પ્રશ્ન હાથ પર લઈશું. ચોક્કસથી હતા ધારાસભ્ય કુમાર કાનાણી કે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે અધિકારીઓના વાકે જનતા જો મુશ્કેલીમાં મુકાતી હોય તો ખૂબ દુઃખ થાય અને આ અધિકારીઓ છે જે મોટી મોટી વાતો કરે છે, મોટા મોટા પ્લાનિંગના દાવાઓ કરે છે, એના દાવા પછી કરોડોનો ખર્ચ કરે છે. તે કરોડોનો ખર્ચ પર આજે પાણી ફરી વળ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગે છે. અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કહેતા હતા કે આ વર્ષે સુરતમાં પૂર નહીં આવે, તો અધિકારીઓના ગાલ પર એક મોટો તમાચો છે કે અધિકારીઓએ કામ નથી કર્યું અને એના કારણે સુરતના લાખો લોકો છે તે પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. અને ધારાસભ્યએ પણ સ્પષ્ટપણે કહ્યું કે અધિકારીઓએ પ્લાનિંગ કર્યું હતું પણ આ પ્લાનિંગને જમીની સ્તર પર ઉતારવામાં ન આવ્યું અને તેના કારણે લોકોને પાણી વચ્ચે રહેવું પડ્યું. જી બિલકુલ આ માહિતી સાથે જોડાવા બદલ આપનો અમિત આભાર. તો સાથે જ જે અનેક આક્ષેપો અત્યારે કુમાર કાનાણી દ્વારા કરવામાં આવ્યા છે અને તંત્રનું આ પાપ છે કે જેને કારણે ફરીથી સુરતની આ દશા થઈ છે અને સાથે જે દબાણો છે તેને લઈને પણ રજૂઆત કરી. જો દબાણો દૂર ન થયા અને સાથે એ તમામ જે માત્ર ને માત્ર એ કાર્યવાહીના નામે કાગળ પર જ ખાલી લખાણ જોવા મળ્યું હોય તેવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સુરતમાં ખાડીપુરથી અનેક વિસ્તારો છે તે અસરગ્રસ્ત થતા હોય છે અને તેને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થતું હોય છે અને સાથે જ્યારે પ્રી મોન્સૂન કામગીરીના જે દાવાઓ થતા હોય છે જો કે તેને લઈ પણ અનેક અત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે શા માટે દર વર્ષે આ પ્રકારની સ્થિતિ છે તે સુરતને ભોગવવી પડતી હોય છે. સ્થાનિકોમાં તો રોષ છે, સાથે સાથે કુમાર કાનાણી દ્વારા પણ આક્ષેપો તંત્ર સામે કરવામાં આવ્યા છે. જુદા જુદા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં આગળ જ્યાં પલસાણાના આ દ્રશ્યો છે અને સાથે સાથે કામરેજ, કીમ નદી, આપ જુદા તમામ દ્રશ્યો સુરતના જોઈ રહ્યા છો. સુરત શહેર હોય કે પછી તમામ એ ગ્રામીણ વિસ્તારો કે આસપાસના સુરતના વિસ્તારો એ જળમગ્ન થઈ ચૂક્યા છે અને તેને લઈ અનેક આક્ષેપો છે તે કુમાર કાનાણી દ્વારા કરવામાં આવ્યા અને સાથે સાથે લોકો પણ આ મુશ્કેલીઓ છે તે વેઠી રહ્યા છે. કામરેજ કીમ નદી કે જે કીમ નદીમાં પણ પાણીનો પ્રવાહ વધ્યો છે ને તેને કારણે આસપાસની અંદર આ પાણીનો પ્રવાહ પ્રવેશ્યો હતો ને તેને કારણે મોટી અત્યારે નુકસાની છે તે પણ સ્થાનિકોએ વેઠવાનો વારો આવ્યો છે. નવસારીમાં પણ પૂરની ભયાવહ સ્થિતિના અવકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં આગળ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરના પૂર્વ ભાગના નીચાણવાળા વિસ્તારો પણ જળમગ્ન થયા છે. અવકાશી દ્રશ્યોમાં રસ્તાઓ, રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો કે જ્યાં સમગ્ર વિસ્તાર જે બેટમાં ફેરવાઈ ચૂક્યો હોય તેવા જોવા મળી રહ્યા છે અને સાથે જે પૂર્ણા નદી છે તેની અંદર જળપ્રવાહ વધ્યો હતો અને જે મુખ્ય માર્ગો છે તે પણ જળમગ્ન થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ખેતરો હોય કે પછી એ માર્ગો, એ કોઝવે, એ તમામ આ જે પાણીના વહેણમાં છે તે ઉપરથી વહી રહ્યું છે અને બેટમાં આ સમગ્ર નવસારીનું પંથક છે તે ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે. શહેરના પૂર્વ ભાગ એમાં નીચાણવાળા એ વિસ્તારો વધુ અસરગ્રસ્ત થયા છે અને તેના જ આ અવકાશી દ્રશ્યો છે કે જે આપ જોઈ રહ્યા છો. નવસારીમાં જ્યાં મોટા ભાગના તમામ ખેતરોની અંદર આ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા પણ ભારે નુકસાનની આશંકાઓ પણ સેવાઈ રહી છે. તો અત્યારની જે સ્થિતિ સામે આવી છે, પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું અને તેને કારણે નવસારીમાં ક્યાંક મુશ્કેલીઓ છે તે વધી છે. નવસારીમાં 300થી વધુ ઘરોના લોકો પ્રભાવિત થયા છે. આ તરફ પૂર્ણા નદી 27 ફૂટે વહેતા કાશીવાડી વિસ્તારની અંદર પણ પાણી ભરાયા હતા. કાશીવાડી વિસ્તારમાં 8થી 9 ફૂટ જેટલા પાણી ભરાયા છે. પાણી ભરાતાની સાથે ઘરવખરી અને ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓને નુકસાન થયું છે. અનાજ સહિતની ચીજ વસ્તુઓ પાણીમાં પલળી ગઈ અને સાથે સ્થાનિક પ્રતિનિધિઓએ લોકોની મળવાની તસદી પણ ન લેતા ભારે રોષ જોવા મળ્યો. મનપાની આ કામગીરીને કારણે સ્થાનિકો નારાજ થયા છે. આજે બીજા દિવસે પણ પાણી ઓસર્યું ન હોવાને કારણે મુશ્કેલીઓ યથાવત જોવા મળી રહી છે.
નવસારી શહેરમાં છેલ્લા 24 કલાકમાં પડેલા 15 ઇંચ કરતાં વધુ વરસાદને પગલે સમગ્ર નવસારી શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ગત મોડી રાતથી વરસાદે થોડો વિરામ લીધો છે, પરંતુ નવસારી શહેરના કેટલાય વિસ્તારો હજી પણ પાણીમાં ગરકાવ છે. તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે નવસારી શહેરના કાશીવાડીનો વિસ્તાર છે કે જ્યાં અનેક ઘરોમાં પાણી ભરાયા છે. આ સમગ્ર વિસ્તાર નીચાણવાળો વિસ્તાર હોવાને કારણે જ્યારે વધુ વરસાદ પડે છે ત્યારે સમગ્ર જે વિસ્તારનું પાણી અહીંથી પસાર થાય છે અને અનેક લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે. આપણી સાથે કેટલાક લોકો છે સ્થાનિય, એમની જોડે વાત કરીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ અને ક્યારથી પાણી છે. આ પાણી છે ને આ વરસાદના પાણી છે. અમારા મોહલ્લાના અંદર પાણી આવી ગયેલો, પણ આ અમને ખબર નથી કે રેલનું પાણી આવે, કેમ તો સુધાઈવાળા બી કોઈ આવ્યા નહીં, ગાડી એમ્બ્યુલન્સ લઈને બી કોઈ આ અવારથી કોઈ કર્યો નહીં અને એકદમ પાણી ભરાઈ ગયું. આ ઘેરમાં છે અમે તો આટલા પાણીમાં છે નીકળેલા, કેમ તો બધું સામાન એમને એમ જ મૂકી રાખેલા છે. કેમ તો અમને ખબર જ નથી કે કેટલો અમારો સામાન બગડેલો છે ને શું છે. કેટલા કલાકથી પાણી ભરાયા છે? આ લગભગ તો કેટલા 6:30 વાગ્યા તે પાણી ભરાયેલા છે. હાજે લગભગ 14 કલાક જેટલા સમયથી આ વિસ્તાર પાણીમાં ગરકાવ બન્યો છે. લોકોના ઘરવખરીના સામાન ખરાબ થઈ ગયા છે, અનેક ઘરો પાણીમાં ગરકાવ બન્યા છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી. નવસારીના ગણદેવી તાલુકાના આ તરફ તોરણ ગામમાં પૂરમાં ફસાયા યુવાનોને લઘુશંકા કરવા જતા અંબિકા નદીના પૂરમાં તેઓ ફસાયા હતા. આ સાથે જ જીવ બચાવવા બંને યુવાનોનો ઝાડ પર આશરો. રાતના 3થી સવારે 7 તે ઝાડ પર રહ્યા અને સાથે જળસ્તર ઘટતા જ સ્થાનિક તરવૈયાઓ દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું. યુવાનો સુરક્ષિત ઘરે પહોંચતા રાહતનો શ્વાસ લીધો છે. તો નવસારી શહેરમાં વરસાદી પાણી ભરાવાને કારણે શહેરની ગતિ થંભી છે અને શહેરમાં આવન જાવનના તમામ રસ્તાઓ બંધ થયા છે. આ તરફ નવસારીના ગ્રીડથી શહેરમાં આવવાનો રસ્તો બંધ થયો અને મરોલીથી નવસારી આવતો સ્ટેટ હાઈવે પણ બંધ થયો છે. નવસારીથી ગણદેવી જતો સ્ટેટ હાઈવે પણ બંધ થયો અને પૂર્ણા નદીને કારણે શહેરના 80% વિસ્તારના રસ્તાઓ બંધ થયા છે. નવસારી શહેરની હાલત ગંભીર થતાં જિલ્લાનું તંત્ર પણ દોડતું થયું અને પૂર્ણા નદીનું પૂર અને પાણીના ભરાવાને કારણે પણ 2 લાખથી વધુ લોકો પણ પ્રભાવિત થયા. પૂરની પરિસ્થિતિના પગલે જ 1200થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા છે. શહેરના દશેરા, ટેકરી, ભેંસદ, ખાડા અને મહાવીર સોસાયટી, રિંગ રોડ, કમેલા દરવાજા આ તમામ વિસ્તારો પ્રભાવિત થયા. આજે જે વરસાદ પડ્યો છે એને ધ્યાને લઈને લગભગ 1000 જેટલા લોકોને નવસારી શહેરમાં વિવિધ શેલ્ટર હોમ ખાતે શિફ્ટ કરી દેવામાં આવ્યું છે. આ તમામ શેલ્ટર હોમ્સમાં રહેવાની, જમવાની સગવડ અને આરોગ્યલક્ષી સુવિધાઓ પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. રેડ એલર્ટને ધ્યાને લેતા અને આજે જે સંખ્યામાં સ્થળાંતર થયું છે આ બધું જોતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવતીકાલે તમામ શાળાઓમાં, આંગણવાડીઓમાં, કોલેજીસમાં અને ITIમાં પણ સાવચેતીના ભાગરૂપે રજા જાહેર કરી દેવામાં આવી છે. તાપીમાં ભારે વરસાદને કારણે નદીઓ ભરપૂર થઈ ચૂકી છે. પંચાયત હસ્તકના 43 જેટલા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને ગ્રામ્ય વિસ્તારની અંદર પણ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. બાજીપુરા ખાતેથી પસાર થતી મીંઢોળા નદી 2 કાંઠે વહી રહી છે. લો લેવલ પાણીમાં ગરકાવ થતાં આ તરફ 5થી વધુ ફળિયાનો સીધો સંપર્ક તૂટી જવા પામ્યો છે. નદી કિનારે પોલીસની સિક્યુરિટી પણ ગોઠવવામાં આવી. તાપી જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદને લઈને જે નદીઓ છે તે 2 કાંઠે વળવા પામી છે. વાત કરવામાં આવે તો તાપી જિલ્લાની અંબિકા, ઓલણ, વાલ્મીકી, મીંઢોળા જેવી નદીઓમાં પાણી આવતા ભરપૂર પાણીની આવક નોંધાઈ જતી. આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે આ બાજીપુરા ખાતે આવેલી મીંઢોળા નદી છે જેમાં પાણીની આવક થતાં નદી 2 કાંઠે વહેતી થઈ હતી, જેને લઈને જે બાજીપુરા અને બાજીપુરાથી જે કુંભરવાડ ફળિયું છે તેને જોડતો જે માર્ગ છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને નદી 2 કાંઠે વહેતા જે પોલીસ વિભાગ દ્વારા પણ TRB જવાનને અહીં ગોઠવી દેવામાં આવ્યા હતા, જેના કારણે જે કોઈ અનિચ્છનીય ઘટના અહીં ન બને તે માટે TRB જવાનને પણ અહીં ગોઠવી દેવામાં આવ્યા છે. સાથે વાત કરવામાં આવે તો જે આવા જિલ્લામાં 43 જેટલા લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થવાને લઈને જે ગ્રામીણ વિસ્તારના લોકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે વાત કરવામાં આવે તો એકબીજા ગામોનો સંપર્ક કરવા માટે લાંબો ચકરાવો કરીને તેમણે હાલ જવું પડી રહ્યું છે. દીપેશ મંજલપુરિયા, ન્યૂઝ કેપિટલ, તાપી.
તો મુંબઈ સેન્ટ્રલ મંડળમાં પાણી ભરાવાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. અમદાવાદ મુંબઈની અનેક ટ્રેન આજે પણ રદ થઈ. ભારે વરસાદને કારણે નવસારી મરોલી સેક્શનમાં પાણીનો ભરાવો થયો અને આજે પણ મોટા ભાગની ટ્રેનો રદ અથવા તો આંશિક રીતે રદ કરાઈ છે. કઈ કઈ ટ્રેન રદ થઈ તેની પણ વાત કરીએ. જ્યાં 20907 જે દાદર ભુજ સયાજી નગરી એક્સપ્રેસ, જ્યાં 12-934 એ નંબરની ટ્રેન જે અમદાવાદ બાંદ્રા ટર્મિનસ કર્ણાવતી એક્સપ્રેસ છે તેને પણ અત્યારે રદ કરવામાં આવ્યું છે. સાથે જ 12-933 જે બાંદ્રા ટર્મિનસ અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ જેને રદ કરાઈ. તો સાથે જ 12-932 જે અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસ છે તે પણ પ્રભાવિત થઈ. 12-931 જે મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ એસી ડબલ ડેકર એક્સપ્રેસ છે તેને પણ અસર થઈ છે. 82-902 જે અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ છે તે પણ પ્રભાવિત થઈ છે. સાથે જ 82-901 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસ અને સાથે 22-962 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ, 82-961 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ કે જે પ્રભાવિત થતાં રદ કરવાનો નિર્ણય કરાયો છે. તો મુંબઈના ભિવંડીની અંદર ભારે વરસાદ બાદ જળ ભરાવાની સ્થિતિ બની હતી અને આ સ્થિતિની અંદર લોકોને મુસીબત ન થાય તે માટે સ્પાઈડરમેન રસ્તા પર ઉતરી આવ્યો હતો. જો કે સ્પાઈડરમેનનો વેશ લઈ અને શાદાબ મોમીન છે જે લોકોની મદદ કરી રહ્યો છે. વર્ષ 2024થી તે વરસાદી પાણી ભરાયા બાદ લોકોની મદદ માટે રસ્તા પર ઉતરે છે અને પાણીમાં ફસાયેલા લોકોની તે મદદ કરે છે. काम हमारे महानगर पालिका का है, जो कि वो लोग यहाँ पे आए नहीं है, जो कि मैं स्पाइडरमैन हूँ, लोगों की हेल्प करता हूँ. तो मैं सोचा कि मैं ही आके यहाँ पे खड्डे और पानी से लोगों को बचाऊँ. तो आप अब तक कितने ऐसे काम कर चुके हैं? अभी फिलहाल मैं हर रोज निकल रहा हूँ, अलग अलग जगह जाता हूँ, अपना काम करता हूँ, लोगों की सेवा करता हूँ. और बस आपको रोड पे उतरने की जरूरत क्यों पड़ी? जैसा कि आप लोग को पता ही होगा, स्पाइडरमैन लोगों की जान बचाता है पिक्चर में, तो मैंने सोचा कि रियल लाइफ में मैं लोगों की जान बचाऊं. और ये जो भी खड्डे में पानी भर रहा है, जो भिवंडी में हर जगह पानी भर रहा है, वो पानी को खाली करूँ. और ये मैसेज एक गवर्नमेंट को दूं कि गवर्नमेंट का जो काम गवर्नमेंट को करना है, जो काम स्पाइडरमैन आगे कर रहा है. હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલને આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. નમસ્કાર.